ડોસી ના ભાઈ હેરોન કરસ તંદાડ પેલી બઈ ના ધડીને જેવું કેસ તો તમે તમારી માન રાખો તો મન રાખો નહીં તો હું તો મારા પ્યોર જતી રહું છું પણ છોકરો કે છે લેને મારી માન હું ઉદાસમાં મૂકી આવું છું અરર રોમ જેવી વેળાને પ્રભુ જેવો સમય મનાયો એમ કરતા કરતા એક દાણાનો સમય આવે ગયડા ઘરથી સમાચાર આયા કે ભાઈ તારી માએ દેહ છોડ્યો પણ દીકરાએ કોઈ હોરન બાર લીધી નહીં ગયડા ઘરવાળો એમની રીતે એમની અંતિમ વિધિ બતાવી લીધી કઈક દાડો છોકરો નોકરીથી ગાડી લઈને ઘેર આવતો હોય છે એના માર્ગમાં એલા એક્સિડન્ટની ઘટના ઘટે એવી જગ્યાએ આ બનાવ બન્યો જે જગ્યાએ કોઈ મોણસ ના હોય એકલું સુમસામ જગ્યાએની હોરન સંભાળ લેવા વાળું એ જગ્યાએ કોઈ હોતું નથી એવામાં એક ડોસી લાકડીના ટેકાઈ બધી ગાડીઓ ને એમ કે ભાઈ ગાડી ઉભી રાખો ને ગાડી ઉભી રાખો ને 2-5 મિનિટ તો બધી ગાડીઓને હાથ લોબા કર્યા પણ કોઈ ગાડી ઉભી રાખતું નથી એવામાં બે ભલો મોણસ નીકળ્યો આ ડોસીએ હાથ લોબો કર્યો કે ભાઈ આવો ને બુન આવો ને પેલો ભાઈ પડી ગયો છે એક્સિડન્ટ થયું છે એનું શરીર લોહીથી લોથપોથ થઈ ગયું છે એને બચાવો ને એને હારા દવાખોને લઈ જોવો ને પણ જીએ આ દુનિયામાં માનવતા જોઈ જતી નહીં લીલ્યા જેનો કર્મ સારો હોય એ સારું જ કર પેલો બે ભલો મોણ ભાઈ દવાખોને લઈ જાય છે ડોક્ટર જોડે પાટા પિંડી કરાઈને રજા લેવડાઈ રજા લઈને પેલો ભાઈ ને બેન પેલા ભાઈ ના ઘેર એમને મૂકવા હેડ્યો એમના ઘેર લઈ ગયા ને ચા પાણી કરાયો પછી પેલો બે મોણ એમના ઘેર જવા હેડ્યો એવામાં વળતી નજરે દિવાલ ઉપર એક ડોસી માનો ફોટો હતો એના ઉપર નજર પડી કે ભાઈ આ કોણ છે એવી એમને ચર્ચા કરી ઓમના આગળ કેમ સ્વર્ગવાસ લખ્યું છે એવી અમને વાતો કરી કે ભૈયા મારી માસ ઓમને દેવ થઈ જાય 5 વર્ષ જો પેલો બે મોણા કઈ એમને મોન્યામાં આવતું નથી આમાં જઈએ તો મારી ગાડી તમારા માટે ઉભી રખાઈ હતી
મારો જીવ બચાવવા માટે આ માજી રોડ વચ્ચે ઉભો થઈ ગયો હતો આ માજીએ જ મને કીધું હતું કે પેલો ભાઈ પડી ગયો છે એક્સિડન્ટ થયું છે એને તમે દવાખાને લઈ જાઓ ને પછી પેલા દીકરાને